नमस्कार, जय श्री कृष्ण। रविभाई विराणी कन्या विद्यालय यूट्यूब चैनल अंदर आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 इतिहास प्रकरण नंबर 1 प्राचीन भारतनो इतिहास जाणवाना साधनो जेमना पहला पीरियडनी अंदर आपणे एटले के आपणे एवुं कही सकीए के आपणे इतिहासमां प्रवेश करी रह्या छीए। तो आवो आपणे जोईए प्रथम प्रकरण प्राचीन भारतनो इतिहास जाणवाना साधनो। सौ प्रथम तो आपणे प्रस्तावनानी अंदर प्राचीन भारत अने एमना विशेनी थोड़ी बात जाणीए। कारण के भारत एक उपखंड जेटलू मोटू राष्ट्र है। तो तमने थशे के उपखंड एटले वળી शुं? उपखंड एटले अनेक देशोनो बनेलो एक करता वधारे, केम के आपણા राज्य एवડા मोटा છે કે જે વિશ્વની સરખામણીમાં એક એક દેશ જેવડું રાજ્ય છે। એટલે ભારત છે એ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે કે જેને પોતાનો વિસ્તૃત ઇતિહાસ છે અને આ ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો એ છે ભારતની પોતાની ભૌગોલિક પરિસ્થિતિ। એટલે કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ भारतनो इतिहास घड़वामां महत्वपूर्ण भाग भजव्यो छे। शा माटे? तो के उत्तरमां हिमालय अने एमनी पर्वतमाळाओ, पश्चिमे अरबी समुद्र, दक्षिणमां हिंद महासागर अने पूर्वमां बंगाळना उपसागरथी घेरायेलुं आपणुं आ राष्ट्र एक विशिष्ट भौगोलिक परिस्थिति धरावे छे। एटले के अन्य राष्ट्रोनी सरखामणीमां भारत पासेनी भौगोलिक परिस्थितिने कारणे, जुदी जुदी प्रकारनी कुदरती सीमाओने कारणे भारत छे एक विशिष्ट अने भौगोलिक परिस्थिति छे ए धरावे छे। अने आ तमाम बाबतोए पर्वतमाळाओ होय, महासागर होय के जेणे भारतने सुरक्षित राख्युं छे, तेम छतां पण प्राचीन काळथी ते विश्वना इतिहासथी जुदुं रह्युं नथी। आ बधी दुर्गम सीमाओ ओळंगी अने अनेक विदेशी प्रजाओ छे ए भारतनी अंदर आवी छे अने અહીંની આપણી પ્રજા છે એ વિદેશની અંદર પણ ગઈ છે। તો આપણી જે કુદરતી સીમાઓ છે એમની પણ આપણે થોડીક આંકડાકીય માહિતી છે એને જો આપણે જોઈએ તો ભારત આપણે નકશાની અંદર જોઈએ છીએ। મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે। भारत उत्तर दक्षिण लंबाई एटले जम्मू काश्मीर थी मांडी अने नीचे से कन्याकुमारी सुधी आ एनी उत्तर दक्षिण लंबाई छे। ए छे 3114 किलोमीटर अने पूर्व पश्चिम पहोळाई एटले आपणा गुजरातनी वात करीए तो छेट सामेनी बाजुए आपणा लटकता राज्यो आपणे आपणी भाषामां कहीए छीए तो एम पूर्व थी पश्चिम एमनी पहोळाई छे ए छे 2933 किलोमीटर। भारतनी जमीन सीमा ए लगभग 9600 किलोमीटर अने बहु मोटी समुद्र सीमा छे 8000 किलोमीटर जेटली। आम भारतनो विस्तार 32.8 लाख चौरस किलोमीटर एटले 32,80,000 चौरस किलोमीटर जेटलो वरसाद होय, आबोहवा होय अने सांस्कृतिक दृष्टिए विभिन्न प्रदेशोमां एटलो बधो तफावत जोवा मळे छे के भारत एक राष्ट्र ज नहीं परंतु ए अनेक देशोनो बनेलो उपखंड छे। आपणी आ जे प्रादेशिक भिन्नता छे ए सांस्कृतिक दृष्टिए आपणी विविधता सभर बनी रही है अने छतां पण एक विशाळ અને સર્વસામાન્ય સંસ્કૃતિ જોવા મળે છે।
કે અવડો મોટો પ્રદેશ, અવડું મોટું રાષ્ટ્ર કે જેને ઉપખંડ જેટલું મહત્વ આપવામાં આવ્યું હોય છતાં પણ સમગ્ર ભારતની અંદર આ વિશાળ અને સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ જોવા મળે છે. અનેક પ્રજાતિઓએ અને સંસ્કૃતિના સમન્વયથી મહાન ભારતી આપણી આ સંસ્કૃતિનો જન્મ થયો છે. મોટાભાગના લોકો એવું મગજમાં રાખતા હોય અથવા તો એવું જ માનતા હોય કે ઇતિહાસ એટલે શું, તો કે બસ ખાલી યુદ્ધો, રાજા, રાણીઓ ને ઈસવીસનો, વંશાવલીઓ એટલું જ. પણ યાદ રાખજો મિત્ર, ઇતિહાસ એ ખાલી માત્ર વંશાવલી, યુદ્ધો, રાજા મહારાજાઓ અને એના વિવરણો જ આપેલા હોય એટલું નથી. પણ ઇતિહાસ છે એ એણે પોતાને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી અને એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક અને આર્થિક સાંસ્કૃતિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. અને એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી છે તેવા પ્રશ્ન ઉપસ્થિત કરીને સમાજ પર પડેલા પ્રભાવ એટલે કે એની અસર છે એને પણ સ્પષ્ટ કરે છે. અને ઘણીવાર તો આવી નવીન સામગ્રીઓ પ્રાપ્ત થાય છે અને ઇતિહાસની આ નવી નવી વ્યાખ્યાઓ પણ કરે છે. એટલે કે તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ છે એ પણ આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે. ઇતિહાસકારોએ આ ઐતિહાસિક આધારોને તપાસી અને એમની સત્યતા એટલે શું સાચું છે એમનું આલેખન કરે. આ છે આપણો ઇતિહાસ. તો આપણને વિચાર આવે કે આ ઇતિહાસ આપણા સુધી પહોંચ્યો કેવી રીતે? આપણે આને અત્યારે ભણીએ છીએ તો એવા કોણ વ્યક્તિઓ છે કે જેને આને સાચવો? તો એમના માટેનો આપણો મુદ્દો છે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા. આવો એમાં પણ એક નજર કરીએ. ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા. પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓ સમય અનુસાર ગોઠવવામાં આવે. પશ્ચિમના એટલે વિદેશી રાષ્ટ્રો આપણે જેમને કહીએ છીએ, આપણે પશ્ચિમે આવેલા હોય એમને. તો એમની ઇતિહાસ લેખનની પદ્ધતિ છે, એમાં જે ઐતિહાસિક ઘટનાઓ એ લોકોને બની છે એ પોતાના સમય અનુસાર ગોઠવે છે. જ્યારે પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ એ પશ્ચિમ ઇતિહાસ લેખન પદ્ધતિ કરતાં થોડાક અલગ પ્રકારની છે. કારણ કે આપણે ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગના માધ્યમથી પુરાણોના ઇતિહાસનું લેખન થયેલું જોવા મળે છે. અને આ બધા ગ્રંથો, આ બધા પુરાણોમાંથી આપણને આપણા શાસકો, રાજાઓની જુદી જુદી પેઢીઓ એટલે કે આખા એના વંશ એમની પણ આપણને માહિતી છે એ પ્રાપ્ત થાય છે. અને આ માહિતીની સાથે સાથે અનેક રાજાઓની સિદ્ધિ અને તેમની સાથે જોડાયેલા પ્રસંગોની માહિતી પણ મળે છે. એટલે કે જે રાજાએ પોતાના સમયગાળા દરમિયાન, પોતાના શાસન વ્યવસ્થા દરમિયાન એણે કઈ એચિવમેન્ટ કહી શકીએ આપણે એ પ્રાપ્ત કરી છે અને એમની સાથે જોડાયેલા એ જુદી જુદી પ્રકારના પ્રસંગો છે એમની પણ આપણને માહિતી મળે છે. ઈસવીસનની 12મી સદીમાં કલહણે રાજતરંગિણી નામનો એક કાશ્મીરનો ઇતિહાસ લખ્યો. આ ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ છે. 12મી સદીમાં કલહણે રાજતરંગિણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જેમાં અત્યંત પ્રાચીન સમયથી 12મી સદી સુધીનો કાશ્મીરનો ઇતિહાસ છે આલેખવામાં આવ્યો છે. જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા એમની સાબિતી આપે છે. એટલે કે આ ગ્રંથ લખ્યો છે એનો મતલબ તો કે આપણે એવું કહીએ કે ભાઈ પ્રાચીન ભારતીયો, આપણા પૂર્વજો જે હતા એ ઇતિહાસથી અજાણ ન હતા એ બાબતની આ સાબિતી આપી છે. આ ઉપરાંત પણ આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતની અંદર જોવા મળતો નથી એ હકીકત પણ આપણે સ્વીકારવી રહી. વિદ્યાર્થી મિત્રો, કલહણ અને રાજતરંગિણી છે એ 11માના ટેક્સ્ટ બુકની અંદર ઓછામાં ઓછા 4 થી 5 પાઠની અંદર
વારંવાર આ કલહણ અને રાજતરંગણી છે એ આપણે રિપીટ કરવાનું છે અને 1 માર્ક્સની અંદર MCQની અંદર પણ ખૂબ જ મદદરૂપ પ્રશ્ન છે. ત્યારબાદ જોઈએ 18મી સદીમાં ભારતમાં અંગ્રેજોના શાસનની શરૂઆત થઈ. તેમણે ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વ્યવસ્થા જાણવા ભારતના પ્રાચીન ગ્રંથો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. કારણ કે અંગ્રેજો જાણતા હતા કે જ્યાં સુધી આપણને ભારતના ઇતિહાસની, એમની પરંપરાની, એમની સમાજ વ્યવસ્થાની આપણને જાણ નહીં થાય ત્યાં સુધી આપણે પરફેક્ટ રીતે એમના ઉપર શાસન કરી શકશું નહીં. એટલા માટે એણે આપણા ભારતના પ્રાચીન ગ્રંથો છે એમનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી નાખ્યો. અને આમ તો તમને કહેવામાં આવે કે જો કોઈ પણ રાષ્ટ્રને ધરાશયી કરવું હોય તો એમને એમની યુવા પેઢી, એમને એની શિક્ષણની પદ્ધતિ, એમને એમની સંસ્કૃતિથી જો ડિસ્કનેક્ટ કરવામાં આવે તો એ રાષ્ટ્રને જીતવું 100% સફળ થઈ છે. અને આ જ વસ્તુ છે એ અંગ્રેજોએ ભારત ઉપર અજમાવી છે. ઈસવીસન 1784માં આ લોકોએ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ કરવા માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ એની સ્થાપના કરવામાં આવી. જો તમે મિત્ર જોવો તો ખરી કે એણે આપણો ઇતિહાસ જાણવા માટે કેટલા પ્રયત્નો કર્યા છે. કારણ કે ત્યાં સુધી એ આપણા ઉપર લગામ રાખી શકે એમ હતા નહીં. અને આ સંસ્થાએ મનુસ્મૃતિ આપણો ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન ગ્રંથ છે. આ સંસ્થાએ મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તેની મદદથી જર્મન ઇતિહાસકાર મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું આલેખન કર્યું. એટલે મનુસ્મૃતિ છે એનું અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરી અને આ મેક્સ મુલરે આપણી ઐતિહાસિક માહિતીઓ શું છે એમનું એમણે આલેખન કર્યું છે. તો બીજી બાજુ અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે. ખબર છે આમ તો આપણી દેવોની ભાષા કહેવાય સંસ્કૃત, પણ આપણે 12 ગાવે બોલી બદલે ને તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખ. એમ આપણી ભાષા અને બોલી આ બે અલગ છે. ભાષા એટલે ગુજરાતી છે એ આપણી ભાષા કહેવાય, પણ કાઠિયાવાડી છે એ આપણી બોલી કહેવાય, જે પ્રાદેશિક હોય. 12 ગાવ એટલે અમુક અંતરે તમે જાઓ તો એમના ભાષામાં, એમના લયમાં, એમના લઢણમાં, એના આરોહ અવરોહની અંદર તમને ફેરફાર જોવા મળે. પણ આ અંગ્રેજોએ આપણી પ્રાચીન ભાષાઓ જે કાંઈ છે એમને જાણવાનો પ્રયત્ન કર્યો અને ઈસવીસન 1827માં અંગ્રેજ લેખક જેમ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિને ઉકેલી અને તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. આપણે જ્યારે તમે બધા લોકો જ્યારે આર્ટ્સની અંદર એડમિશન લીધું છે, આપણે ઇતિહાસને ભણીએ છીએ અને તમારે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઇતિહાસ અને ભૂગોળ તમારો પીછો છોડશે નહીં. એટલે તમે ભાગ્યશાળી છો કે તમે આર્ટ્સની અંદર એડમિશન લીધું છે. પણ ઘણી વખત એવું થાય કે આપણે ઇતિહાસ જાણવામાં એટલા બધા દૂર વહી જઈએ છીએ, દૂર જતા રહીએ છીએ કે આપણને આપણી આજુબાજુના ઇતિહાસની ખબર હોતી નથી. એટલે પહેલાં તો આપણને આપણા પ્રાદેશિક ઇતિહાસની ખબર હોવી જોઈએ. એટલે મારી કહેવાનો મતલબ એવો છે કે આપણે જુનાગઢ ઘણી વખત ગયા હશું, ગિરનાર જઈ આવીશું, પણ અશોકના શિલાલેખની મદદ એમની આપણે મુલાકાત લેવાનું આપણે માંડી વાળતા હોય કે આપણને એમ થાય કે હવે એમાં શું છે, કે મકાન છે ને એક પથ્થર છે. પણ આ આપણી ઐતિહાસિક ધરોહર કે જે આપણી કેટલી બધી ઐતિહાસિક ઘટનાઓને પોતાની નીચે દાબીને ભંડારીને બેઠો છે. જે લોકો ન ગયા હોય એ ચોક્કસ એકવાર અશોકના શિલાલેખની મુલાકાત લેજો. એના ઉપર જે લિપિ છે, આ લિપિ છે એ જેમ્સ પ્રિન્સેસ નામના વ્યક્તિએ 1827ની અંદર ઉકેલી છે. ત્યારબાદ વિન્સન્ટ આર્થર સ્મિથ બોલશો તો પણ ચાલશે. એમણે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું, જે પ્રાચીન ભારત ઇતિહાસનો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ મનાય છે. આ ગ્રંથ બ્રિટિશ દૃષ્ટિકોણથી લખવામાં આવ્યો હતો. એટલે કે એમાં ભારતનું ભલે તમામ પ્રકારની બાબતો જાણી છે, પણ એમાં વાહવાહી, એમાં ગુણગાન છે એ બ્રિટિશરોના ગાવામાં આવ્યા હતા. આ ગ્રંથમાં પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતા બ્રિટિશ શાસનને
વધુ ઉપયોગી ગણવામાં આવ્યું છે. તો અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો અને તેની સામે ભારતના રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ ભારતીય ઇતિહાસ લખવાની શરૂઆત કરી. આપણા ખરેખર મિત્રો આપણે એટલા બધા બદનસીબ કહી શકીએ અથવા તો જે કાંઈ કહીએ આપણી જે કાંઈ જે તે સમયની પરિસ્થિતિ હતી કે અંગ્રેજોએ ખરેખર આપણો સાચો ઇતિહાસ આ લેખો જ નથી. પણ એ લોકોએ જ્યારે આપણો ઇતિહાસ બદલવાની વાત કરી ત્યારે આપણા ભારતના રાષ્ટ્રવાદી ઇતિહાસોએ પણ એમ થયું કે જો આપણે આપણો ઇતિહાસ લખશું નહીં તો આનું ખોટું અર્થઘટન કરવામાં આવશે. એટલે આપણા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ ભારતીય ઇતિહાસ લખવાની શરૂઆત કરી. આ ભારતીય ઇતિહાસકારોએ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ રજૂ કરવાના પ્રયત્ન કર્યા. કોઈ આપણને આપણું ગૌરવ એમ આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે સમગ્ર વિશ્વ જાણે, એના માટે ભારતના બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારો ડોક્ટર આરજી ભાંડારકર અને વી.કે. રાજવડે છે, એમનું આપણે નામ લઈ શકીએ છીએ. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય ઇતિહાસ લેખનમાં પરિવર્તન આવ્યું. એટલે કે અત્યાર સુધી આપણે આપણી જે ઐતિહાસિક બાબતો છે એમને નિરૂપતા હતા, પણ આપણા સ્વતંત્રતા પછી આપણે આપણી રાજકીય ઇતિહાસની સાથે સાથે ભારતનો સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પણ આપણે લખવામાં આવ્યું. એ.એલ. બાથમ નામના ઇતિહાસકારે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા એ.એલ. બાથમ નામના ઇતિહાસકારે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું અને ડી.ડી. કોસાંબીએ ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી નામનું પુસ્તક લખ્યું. તો આવી રીતે આપણા ઇતિહાસને જાણવાની, લોકો સમક્ષ મૂકવાની, આપણા ગૌરવને વિશ્વ સમક્ષ મૂકવાના જુદા જુદા પ્રયત્નો છે એ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ રસનો વિષય છે. જરાક પણ કંટાળો આવતા વિષયમાં આપણને મજા આવે એવી નથી. એટલે આપણે જેટલા ફ્રેશ રહેશું એટલે આપણને ઇતિહાસ જાણવાની, જ્યારે પણ કંટાળો આવતો હોય ત્યારે ઇતિહાસને ભણવાનું નહીં. તો અહીંયા આપણો આ પહેલા ચેપ્ટરનો પહેલો પીરિયડ પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો છે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. પણ તમામ વાલી દીકરીઓને ખાસ નમ્ર વિનંતી કે આપણી પોતાની, આપણી ઘરની શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલ છે, એમને વધારે વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો પણ અમે જ્યારે અહીંયા યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરશું જેમનું તમને સીધું નોટિફિકેશન મળી જશે. તો તમે અને તમારા મિત્રો, સગાવાલાઓને પણ કહો કે જો આ મારી સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા અમને આ પ્રકારનું અભ્યાસ કરાવવામાં આવે છે, આમ ગૌરવથી આપણે બધા કહી શકીએ. એટલે વધારે વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.